વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11:30 અને જો હે ને હું ને પૂજા દીદી જો ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને પૂજા દીદી રસોઈ બનાવે છે અને મને તો આજ કંઈક ખાવાનું મન થયું છે તો પૂજા દીદીને કીધું છે. હવે પૂજા દીદી દરવાજો ખોલો. પૂજા દીદીને વિડીયો નતું આવતું તો રૂમમાં તો આવું જ પડ્યું ને વિડીયો ક્યાં જવું પડ્યું બેન તમે. આજ મારે ઇડલી સાંભાર ખાવે. હમણાં તો તમે કીધું તો બનાવી દઈશ એમ. ના મારે ઇડલી સાંભાર ખાવો છે. હાલો તો પૂજા દીદી ઇડલી સાંભાર બનાવી દે તો હું જાઉં છું. હું લેવા જાઉં પૂજા દીદી હું લેવા જાઉં તો હાલો હવે હું ખીરું લેવા જાઉં ને પૂજા દીદી અહીંયા જો સાંભાર માટે દાળ બાફવા મૂકે છે કા પૂજા દીદી અને બટાટા શાક બનાવું અને હવે પૂજા દીદી રસોઈ બનાવવાનું ચાલુ કરે તો હું ખીરું લઈને આવતી રહું ને. હાલો ગાઈસ અમે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે અમે જઈશું માર્કેટમાં ઇડલી સાંભારનો બધી વસ્તુ લેવાની છે ખીરું ને બધું. તો આજે મને મન થયું તો પૂજા દીદી કે હા હું બનાવી દઈશ તો હવે જો હું બધી વસ્તુ લેવા જાઉં છું. તો હવે આપણે માર્કેટમાં બધી વસ્તુ લઈ આવી તો હાલો હવે આપણે ફટાફટ માર્કેટમાં જઈને ઘરે જાય પછી અને પછી ફટાફટ ઇડલી સાંભાર બની જાય પછી ફટાફટ આપણે જમવા બેસી જાવી. એટલે હાલો હવે પેલા માર્કેટમાં જઈ આવી ફટાફટ. તો આપણે તો દાદાભાઈ આવી ગયા. જય માતાજી દાદા. કાંઈ ને આટા મારવા આવ્યા. હા તો માર્કેટમાંથી બધી વસ્તુ આપણે લઈ લીધી છે અને હવે અમે જઈ છીએ ઘરે. કયું નહીં લઈ લીધી હતી મિની વ્લોગમાં આવી જાય છે. તમે બધા મિની વ્લોગ જોઈ લેજો અને બાકી બધી વસ્તુ લઈ લીધી છે અને હવે જઈ છીએ ઘરે. બાય બાય. ઘરે જઈને મળીએ આપણે. હાલો તો જો હવે અમે ઇડલી સાંભાર બનાવી છીએ. તો જો હવે હું આ બધું સુધારું છું ડુંગળી ને ટમેટા ને એવું બધું. અને પૂજા દીદી બનાવે છે ઇડલી. નાના છોકરા ઓલું બનાવતા અને થાય છે શું થાય સાંભાર ઇડલી બટા સાંભાર આમાં બને. હાલો હવે પૂજા દીદી બનાવે છે સાંભાર. અને અહીંયા આપણે ઈડલી બની ગઈ છે. પૂજા દીદી નાખે છે સાંભારનો મસાલો. હવે હા સુગંધ આવવા હવે નાખે મરચું ને હવે જો સાંભારનું બધું રેડી થઈ ગયું છે. હેલો 12:30 થઈ ગયા છે અને જો આપણે પૂજા દીદીએ મેં કીધું ને કે ઇડલી સાંભાર બનાવી દે તો પૂજા દીદી ઇડલી સાંભાર બનાવી દીધો છે અને બટેટાનું શાક બનાવ્યું છે ને હવે બપોરો કરવા બેસી ગયા છીએ. તો હાલો આવી જાઓ બધે બપોરો કરવા. હાલો તો જો ઇડલી સાંભાર ને ઇડલીમાં મેં સાંભાર નાખી દીધો છે બટેટાનું શાક ને અહીંયા ઇડલી છે ને હાલો હવે બપોરો કરવા બેસી ગયા છીએ. તો હાલો આવી જાઓ બધે બપોરો કરવા. 4 વાગી ગયા છે ને પૂજા દીદી ચડી ગયા છે ટેબલ ઉપર. પૂજા દીદી શું કરો છો? તોરણ લગાડી છે આમાં. તો પૂજા દીદી અહીંયા તોરણ લગાડે છે. લે ચાય કરીને કરવા એક સાઈડ ઓલી અને હાલો આ બધા વારું કરવા બેસી ગયા છે. 9 વાગી ગયા છે ને વરસાદ દીદી ઓછું ખાઈ જો વરસાદ દીદી તો હું ક્યાં ના પાડું એટલે ઓછું ખાઈ જો વળી જાડા થઈ ગયા તો હા બહુ. હાલો વાગી ગયા છે 10 અને જો નિકિતા અમારા ઘરે આવી ગઈ છે. આજે તો એને અહીંયા રોકાવાનું છે ગાયલી. હા તો જો ઘરનું બધું કામ થઈ ગયું છે ને હવે તો સુઈ જવાની તૈયારી કરી પણ જો આજે તો કઈ સુવાના અહીં નહીં કેમ કે નિકિતા આવી ગઈ છે તો વાતું કરવાની આપણે. એટલે આખી રાત વાતું કરશું ને એવું બધું કરશું મસ્તી કરશું ને કરવાના છે ગાયલી. હા અને હે ને લગ્નની તૈયારી થઈ ગઈ છે ફૂલ અને હે ને ફૂલ મોજમાં હે ને તમે રોજ વ્લોગ જોઈજો અમારો. ફૂલ મજા આવશે હવે તમને. લગ્ન હે હમણાં એટલે તો જો માનસી દીદી લગ્નની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને એટલે એને માનસી દીદી લગ્નના વિડીયો આવશે તે વ્લોગ ડેલી આપણે આવી જાય છે એટલે તમે બધા રોજ વ્લોગ જોતા રહેજો
અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે હવે કરી દેવાય અમારી બેન વાતો કરવી ને તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.